ક્યારેક એવું થાય છે કે અમુક એવા યુવાનો હોય છે કે જેમના માતા પિતા સાથેનો સંબંધમાં થોડુંક આમ તકરાર જોવા મળે, તો એને શું આપણે જનરેશન ગેપ કહી શકીએ ખરા? એ ચોક્કસ આવે, પણ હું હંમેશા એક વાતમાં માનું છું, તકરાર એ વાતને લઈને થાય કે છોકરાએ કરવું હોય અને પેરેન્ટ્સે ન કરવા દેવું હોય. આ જ વાત. આ જ વાત આવે. કોઈ બી માનો કે મારે આઈફોન લેવો, પપ્પા ના પાડે, તકરાર થઈ. મારે એક્ટિવા લેવી, પપ્પા ના પાડે, તકરાર થઈ. મારે અમેરિકા ભણવા જવું, પપ્પા ના પાડે, તકરાર થઈ. મારે પાયલટ બનવું, પપ્પા ના પાડે, તકરાર થઈ. મારે ફ્રેન્ડની પાર્ટીમાં જવું, પપ્પા ના પાડે, તકરાર થઈ. મારે આવા કપડાં પહેરવા, મમ્મી ના પાડે, તકરાર થઈ. બીજી કોઈ વાતને તકરાર, તમે માગો એ તમને મળી જાય તો તકરાર જ નથી. તમે આઈફોન 16 માગે, પપ્પાએ સાંજે જ ગિફ્ટ કરી દીધો, વાવ, માય ફાધર ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફાધર ઓફ ધીસ વર્લ્ડ, અને ફાધર ના પાડે તો આ શું ખડૂસ ફાધર છે? તો હવે અહીંયા સમજવાની જરૂર એ છે કે ફાધર શું કામ ના પાડે છે. એ આપણે છોકરા સમજી નથી શકતા. હવે છોકરા એવું કહે છે પેરેન્ટ્સ સમજે, પણ ઓલવેઝ હું તમને કહું છું, એક બિલ્ડિંગમાં તમે 3જા માળે ઉભા હો અને એ જ બિલ્ડિંગમાં કોઈ 10મા માળે ઉભું છે, તો બિલ્ડિંગમાં એક જ સમયે બાલ્કનીમાં 12 ઉભા છો, પણ છતાં 3જા માળવાળાને દુનિયા અલગ દેખાશે અને 10મા માળવાળાને દુનિયા અલગ દેખાશે. વ્યૂ સરખો નહીં દેખાય. 3જા માળવાળાને એટલું બધું વાઇડ એંગલ નહીં દેખાય, 10મા માળવાળાને વાઇડ એંગલ દેખાશે. ઓહો, બિલ્ડિંગ સેમ, સમય સેમ, લોબી સેમ, માળ અલગ અલગ, એંગલ જોવાનો બદલી જાય. તો હું વિદ્યાર્થીઓને કહું છું કે તમે તમારી જિંદગીમાં 3જા માળે છો, તમારા પેરેન્ટ્સ 10મા માળે છે. એ તમને ના એટલા માટે પાડે છે કે એને ખબર છે, એને દુનિયા જોઈ છે, એનો વાઇડ એંગલ મોટો છે, એટલા માટે ના પાડે છે ને ખબર છે કે આ શું કામ થશે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં